ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હાલ અધિકારીઓની દોડાદોડ ચાલી રહી છે। આ અધિકારીઓ સાથે આપદામાં જીવ સટોસટની બાજી લગાવી રાહત બચાવની કામગીરી કરતા એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ ભાગમદોડ કરી રહી છે। તેમની આ દોડાદોડ પાછળનું કારણ છે મુશ્કેલીમાં મુકાયેલી અનેક જિંદગીઓ। જી હા, બનાસકાંઠા અને પાટણમાં આફતના વરસાદે કેટલાક ગામડાઓને ડૂબાડી માર્યા છે, જ્યાં જિંદગીઓ બચાવવા અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમોની દોડાદોડ શરૂ થઈ ગઈ છે। ઉત્તર ગુજરાતમાં ફાટ્યું આફત। અડધી રાત્રે આફતે દસ્તક આપી। ગામડાઓમાં પાણીએ હાહાકાર મચાવ્યો। ઘર ખેતરો થયા જળબંબાકાર। ડૂબાડી મારવાની જીદે ચડ્યું છે આ પાણી। ઉત્તર ગુજરાતમાં આફત માફક વરસેલા વરસાદે કેટલાક વિસ્તારોના હાલ બેહાલ કરી નાખ્યા છે। એકી સાથે 15 થી 17 ઇંચ વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારો પાણીમાં ડૂબવા લાગ્યા છે। આ વિસ્તારોમાં રહેતા લોકો તરફડિયા મારી રહ્યા છે। આ આકાશી આફતનો સૌથી વધુ માર બનાસકાંઠાના સોઈગામ પંથકમાં પડ્યો, જ્યાં શોધીને પણ જમીન જડતી નથી। ટીવી સ્ક્રીન પર ચાલી રહેલા દ્રશ્યો સોઈગામના જોવરગઢના છે। અડધી રાત્રે આવેલી આફતે લોકોને બરબાદ અને પાયમાલ કરી નાખ્યા। ઘર અને રસોડામાં લોકોનો સામાન તરી રહ્યો છે। સુઈગામ પંથકમાં 17 ઇંચથી વધુ વરસાદ અને આ વિસ્તારે સમગ્ર વિસ્તારમાં તારાજી સર્જી દીધી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એક શ્રમિક પરિવારનું આ ઘર છે અને આ ઘરની અંદર અત્યારે જે પ્રકારે કેડસમા પાણી ભરાયા છે, આ રસોડાના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જે પ્રકારે એક મહિલા છે આ રસોડાની અંદર જે સામગ્રી છે તે બચાવવાનો પ્રયાસ કરી રહી છે। પાણીમાં બેઠા છે, અમારે કોઈ હાલત નથી અત્યારે। ક્યારનું આ પાણી આવ્યું છે? પાણી રાતના 12 વાગે 11 વાગ્યાના બેઠા છે, આમ ઊંઘ્યા નથી। અમારા નાના છોકરો લઈને મેઠમી નેહરે છે। જોરાવર ગામમાં હાલ ચાલીને જઈ શકાતું નથી, જેના કારણે લોકો ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમ છે તે મહા મુસીબતે ટ્રેક્ટર પર સવાર થઈને જોરાવર ઘાટ ગામમાં પહોંચી છે। ગામનો ચિતાર બતાવવાનો પ્રયાસ કરીશ। ગામમાં જ્યાં જુઓ ત્યાં ઢીંચણ સુધીના પાણી છે તે ભરાયેલા છે અને આ પાણીની અંદર ગ્રામજનો છે તે પોતાની ઘરવખરી બચાવવા માટે ઘરવખરી સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો પ્રયાસ છે તે કરી રહી છે। ગામની કોઈ પણ ગલીઓ જોઈ લો, કોઈ પણ ઘર જોઈ લો, તમામ જગ્યાએ અત્યારે ઢીંચણસમા પાણી ભરાયેલા છે। હાલ કોઈના માટે પણ સોઈગામ પહોંચવું સહેલું નથી, કારણ કે ભાભરને સોઈગામથી જોડતો હાઈવે પાણી થઈ ગયો છે। સંપર્કો કપાઈ ગયા છે। અત્યારે ભાભરથી સુઈગામને જોડતો હાઈવે રોડ છે, તે હાઈવે રોડ સતત બંધ થઈ ગયો છે। હાઈવે પર એક પણ વાહન છે તે સુઈગામ તરફ નથી જઈ શક્યું। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ જે દ્રશ્યો છે તે હાઈવે રોડના દ્રશ્યો છે। ખેતરો હોય કે રસ્તા, તમામ જગ્યાએ અત્યારે માત્ર ને માત્ર જોવા મળી રહ્યું છે તો પાણી જ પાણી। તો આવા જ હાલ થરાદ વાવ અને સોઈગામને જોડતા હાઈવેના છે। થરાદ હાઈવે પાણી થતા વાહનોના પૈડા થંભી ગયા છે। હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે। સુઈગામની સાથે થરાદના હાલ પણ બેહાલ જોવા મળ્યા। થરાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। તાલુકા પંચાયત કચેરી પાસે 4 ફૂટ સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા, તો નજીકમાં આવેલી ગણેશ સોસાયટી પણ પાણીમાં ડૂબી ગઈ। થરાદના રોડ રસ્તા પર હાલ એટલું પાણી ભરાયું છે કે રસ્તા પરની ગાડીઓ તણાવા લાગી છે। ટીવી સ્ક્રીન પર તમને એક ગાડી કેમેરાની વિરુદ્ધ દિશામાં જતી દેખાશે, પણ આ ગાડી ચાલી નથી રહી, આ ગાડી તણાઈ રહી છે। થરાદમાં હાલ અનેક સોસાયટીઓ જળબંબાકાર જોવા મળી રહી છે। અનેક સોસાયટીમાં કમરસમા પાણી ભરાયા છે। થરાદ અને ધાનેરામાં ખાબકેલા ભારે વરસાદથી વિસ્તારની રેલ નદી ગાંડી તૂર બની છે। નદીના પાણી રસ્તા પર ફરી વળતા કેટલાક વિસ્તારનો સંપર્ક પણ કપાઈ ગયો છે। થરાદના બુઢનપુર ગામમાં પાણી ફરી વળતા જ ગ્રામજનોનું સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું। ફૂલ પાણી ભરાઈ ગયું છે, હેડવાની બહુ તકલીફ પડે છે। કોરે મોરે બધે પાણી ભરાઈ ગયું જો, એટલે હવે અમારે આ ઉપાડીને હેડવું પડે છે, ક્યાંય જવા જગ્યા નથી। અને રેલ નદી બી ચાલુ છે, એના હિસાબે ઘણા
આજુબાજુના ગામડાઓનો સંપર્ક તૂટી ગયા છે. ડુવાથી પાવડાસણ છે, ડેડુડી બાજુ છે, અસવાડા બાજુ છે. રોડ રસ્તા પાણી થતા વાહનો બંધ પડી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર એક ગાડીને કેટલાક લોકો ધક્કા મારતા દેખાશે. ગાડી બનાસકાંઠા પોલીસની છે. વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરતી હોય છે અને લોકોને મદદ કરે છે. પણ હાલ વરસાદી માહોલમાં પોલીસને જ લોકોની મદદની જરૂર પડી છે. ગામના ઘરમાં જ્યાં વરસાદી પાણીએ વિનાશ વેર્યો ત્યાં ખેતરોની શું વાત કરવી. સુઈગામ, થરાદ તેમજ આસપાસના કેટલાક પંથકમાં ખેતરો તળાવ બની ગયા. અત્યારે સરહદીય સુઈગામ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છીએ અને ગ્રામ્ય વિસ્તારોના જે તારાજીના દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. જે પ્રકારે આ એક ખેતર છે, પરંતુ આ ખેતર અત્યારે સરોવર બની ગયું હોય તેવા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ કોઈ સરોવરના દ્રશ્યો નથી, આ એક ખેડૂતનું ખેતર છે અને ખેતરની અત્યારે આ પરિસ્થિતિ છે. બનાસકાંઠામાં આફતના વરસાદ બાદ હાલ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાના કલેક્ટર પણ ખુદ વાવ થરાદ હાઈવે બંધ થતા અટવાઈ ગયા. જોકે હાલ વહીવટી તંત્ર લોકોના જીવ બચાવવા પર એટલે કે રેસ્ક્યુ પર ભાર આપી રહ્યું છે. પડ્યો છે. ખાસ કરીને 12 જેટલા ગામો છે એ સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ ઉપરાંત 279 જેટલા ગામો છે એમાં વીજળી પણ પ્રભાવિત થઈ છે અને સત્વરે જે રેસ્ક્યુ અને રિલીફની કાર્યવાહી છે એ કરવા માટે સૂચના આપેલી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં એક NDRF અને 2 SDRFની ટીમ છે તથા અન્ય જિલ્લાઓમાંથી હાલમાં એક NDRF અને બીજી 2 SDRFની ટીમો મંગાવવામાં આવેલી છે. બનાસકાંઠાની સાથે જ પાટણના સાંતલપુરમાં પણ આફતનો વરસાદ સ્થિતિ બગાડી છે. પાટણના સાંતલપુરમાં 15 ઇંચ વરસાદ ખાબકતા લોકોના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા. સાંતલપુરના ભારે વરસાદથી તળાવ પાસે આવેલી છપાણ ટેકરી વિસ્તારમાં કેટલાક લોકો ફસાયા હતા. પાટણ ફાયરની ટીમે આ વિસ્તારમાંથી 30 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડ્યા છે. સાંતલપુરના બરારા ગામે તળાવ ઓવરફ્લો થતા ગામના મધ્યમાંથી તળાવના પાણી વહેતા થયા હતા. તળાવ ફાટતા જ બરારા ગામ બેટમાં ફેરવાયું હતું. મુશળધાર વરસાદથી સાંતલપુર ગ્રામ્યના વવવા, બકુત્રા, દાત્રાણા સહિતના ગામોમાંથી નદી માફક વરસાદી પાણી અત્યારે વહી રહ્યા છે. મોટાભાગના ગામમાં 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. વરસાદી પાણી રસ્તામાં જે કંઈ પણ આવે છે તેને પોતાની સાથે તાણીને લઈ જઈ રહ્યું છે. સાંતલપુરના જાખોત્રાથી એવાલ જવાનો રસ્તો પાણીના પૂરે તોડી નાખ્યો. વરસાદી પાણીએ રસ્તા વચ્ચેથી પોતાનો રસ્તો બનાવી દીધો. ગામડાઓના રસ્તાઓ તો ઠીક, પણ હાલ સાંતલપુરથી પસાર થતા નેશનલ હાઈવે પર પણ નાના વ્હીકલોની અવરજવર બંધ થઈ ગઈ છે. રસ્તા પરના ડિવાઈડર ઉપરથી પાણી વહેતા થયા છે. ગત મોડી રાતથી જે રીતના તોફાની બેટિંગ કરી રહ્યા છે મેઘો દેખી શકાય છે. મારી પાછળના દ્રશ્યો કે જે રીતના ખાસ કરીને વાત કરવામાં આવે તો પાટણના આ સાંતલપુર થી લઈને રાધનપુર તરફનો આ હાઈવે છે જ્યાં આગળ ખાસ કરીને અવિરત વરસાદ વરસી રહ્યો છે. અને તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે જ્યાં નેશનલ હાઈવે છે તે ક્યાંક ને ક્યાંક બંધ કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ છે. પાટણની સાથે રાધનપુરમાં ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. રાધનપુર બજારમાં વરસાદી પાણી ભરાતા લોકોના વેપાર ધંધા પણ ઠપ થઈ ગયા. બધાની દુકાનમાં પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાણ છે. બજારમાં લગભગ ગુડા ખેડ સુધી પાણી ભરાઈ ગયા છે. લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. દુકાને માલ મિલકતોને ખૂબ જ નુકસાન પડી રહ્યું છે. રાધનપુરના વલ્લભનગરમાં મુશળધાર વરસાદથી કેટલીક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા, જેણે ઘરવખરીનો દાટ વાળી નાખ્યો. હાલની સ્થિતિ ખૂબ દયનીય છે અને પાણી દરેકના ઘરમાં ફરી વળ્યા છે. લોકો ખાટલા ઉપર બેસીને રાત કાઢી છે. એવી રીતે એમનું વ્યસ્ત જીવન થઈ ગયું છે. એમની હાલત ખૂબ ખરાબ છે અને દયનીય છે. અને અમે અવારનવાર નગરપાલિકામાં જાણ કરી પણ એક ઉચિત જવાબ મળતો નથી. પાટણને મુશ્કેલીમાંથી ઉગારવા હાલ SDRFની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે. કલેક્ટર જણાવી રહ્યા છે કે જરૂર પડશે તો રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે. SDRFની ટીમને મહેસાણાથી અત્યારે બોલાવવામાં આવી છે
તેઓનો પણ ઉપયોગ કરવામાં આવશે. તો પછી આગળની જો સફળતા નહીં મળે અને પાણીનો પ્રવાહ આટલો જ રહેશે અને અંદર કોઈ માણસો નહીં જઈ શકે તો પછી હેલિકોપ્ટરની મદદથી પણ આપણે રેસ્ક્યુ કરવામાં આવશે. બનાસકાંઠા અને પાટણ સાથે અરવલ્લીમાં પણ મુશ્કેલીનો મેઘો વરસ્યો છે. અરવલ્લીના મોડાસામાં મેશો નદી ગાંડીતુર બનતા બામણવાડ ગામે નદી પરના બેઠા પુલ પરથી પાણી વહી રહ્યા છે, જેને લઈને ગ્રામજનોને નદી પાર કરી દૂધ ભરવા જવા માટે પણ 15 કિલોમીટરનો ચક્રાવો મારવો પડી રહ્યો છે, જેને લઈ આજે ગ્રામજનોએ દૂધની બરણી સાથે વિરોધ નોંધાવી પ્રવેશબંધીની ચીમકી પણ આપી. આજે 10 દિવસથી અમે 15 કિલોમીટર 20 કિલોમીટર જેવું ચક્કર કાપીએ છીએ. ગરાદર જવાનું, સુનોક જવાનું, ત્યાં થઈને અમારે બહુ લોબન જવું પડે છે પબ્લિકને. એટલે બધા ટ્રેક્ટર ને કોઈ ભાડાની ગાડીઓ કરીને જવું પડે છે. સ્પેશિયલ કોઈને વ્હીકલ નથી એવું કોઈ જઈ શકે એવું. અરવલ્લીના બાયડમાં પણ ભારે વરસાદ બાદ બારેણા અને બોરમઠ વચ્ચેનો ડીપ છલકાયો છે, જેના પરથી એક બાઇક સવાર તણાતા હાલ તેની શોધખોળ ચાલી રહી છે. આ માલ ઉત્તર ગુજરાતમાં મેઘાએ અડધી રાત્રે આક્રમણ શરૂ કરતા જિંદગી આફતમાં મુકાઈ છે. 17 થી 15 ઇંચ વરસાદ એકી સાથે ખાબકતા સુઈગામ અને સાંતલપુરના હાલ બેહાલ થયા છે. આ ભયાવહ વરસાદ ઉત્તર ગુજરાતમાં મોન્સૂન મીટર 170% પહોંચ્યું છે. જોકે રાહત એ વાતની છે કે તે હાલ ઉત્તરમાં મેઘો થોડો શાંત પડ્યો છે, જેના કારણે સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.